નમસ્કાર પ્રિય ભક્ત મિત્રો, જય માં લક્ષ્મી, હર હર મહાદેવ। મનુષ્યના જીવનમાં સવારથી સાંજ સુધી અનેક સંકેતો મળતા હોય છે। અમુક સંકેતો સારા હોય છે તો અમુક ખોટા પણ હોય છે। જ્યારે માતા લક્ષ્મી મનુષ્યના ઘરમાં આગમન કરવાના હોય છે ત્યારે અમુક સંકેતો આપે છે। તમને આ 5 સંકેત મળે છે તો સમજી જજો કે તમારે ઘરે માં લક્ષ્મી સદાય બિરાજમાન થશે। માનવામાં આવે છે કે ધનની દેવી માં લક્ષ્મીના આગમન પહેલાં આ સંકેતો મળે છે। માતા લક્ષ્મીના આગમનના 5 સંકેતો વિશે આપણે આજે વિડીયોમાં જાણીશું, પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઈક કરી દો। તમારા પવિત્ર હાથ અને સાચા મનથી કોમેન્ટમાં જય માં લક્ષ્મી અવશ્ય લખી દો મિત્રો। આવો જાણીએ આ મુખ્ય 5 સંકેતો વિશે। હિન્દુ ધર્મમાં દરેક વાર દેવી દેવતાઓને અર્પણ કરવામાં આવ્યો છે। તેમાં શુક્રવારનો દિવસ ધનની દેવી લક્ષ્મીને સમર્પિત છે। આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા વ્યવસ્થિત રીતે કરવામાં આવે છે। ધાર્મિક માન્યતા છે કે દેવી લક્ષ્મીની કૃપાથી વ્યક્તિ ઓછા સમયમાં ધનવાન બની શકે છે। બીજી તરફ માં લક્ષ્મીના ક્રોધના કારણે થોડા સમયમાં કમાયેલા ધન પણ નષ્ટ થઈ શકે છે। તેથી લોકો દરરોજ માતાની પૂજા કરે છે। શાસ્ત્ર અનુસાર શેરડી ખાવાની અથવા શેરડી લઈને ઘરે આવવાની ઈચ્છા કરવી ખૂબ જ શુભ છે। તેનો અર્થ છે કે ધનની દેવી લક્ષ્મી જલ્દી જ તમારા ઘરે આવવા માટે જઈ રહ્યા છે। માતા લક્ષ્મીને શેરડી ખૂબ જ પ્રિય છે। આ માટે શેરડી પૈસાના આગમનનો પણ એક સંકેત છે। ભગવાન ગણેશને પ્રસાદ તરીકે શેરડી પણ ચડાવવામાં આવે છે। ઘણીવાર તમે તમારા ઘરમાં કીડીઓનું ટોળું જોયું હશે। જો કે ઘરના મુખ્ય દરવાજા પર કાળી કીડીઓનું ટોળું જોવું ખૂબ જ શુભ હોય છે। તેનો અર્થ એ છે કે માં લક્ષ્મી જલ્દી જ તમારા ઘર આંગણે આવવાના છે। આ પણ ઘરમાં લક્ષ્મીના આગમનના સંકેતો છે। ઘરમાં ચકલીઓનો માળો બનાવવો પણ ખૂબ જ શુભ હોય છે। જો પક્ષી કબૂતર સિવાય માળો બનાવે છે અથવા ઘરે ઈંડા મૂકે છે તો તે સંપત્તિના આગમનની નિશાની છે। તેનો અર્થ એ છે કે માં લક્ષ્મીની કૃપા તમારા પર વરસવાની છે। આ સાથે આવકના નવા સ્ત્રોત ખુલશે। તેનાથી તમારી આવકમાં પણ વધારો મળશે। સાવરણીનો સંબંધ ધનની દેવી લક્ષ્મી સાથે છે। જો તમે સવારે ઉઠ્યા પછી કોઈ વ્યક્તિને ઝાડુ મારતા જુઓ છો તો તે સંકેત છે કે તમે જલ્દી જ ધનવાન બનવાના છો। સરળ શબ્દોમાં કહીએ તો દેવી લક્ષ્મીની કૃપા તમારા પર અવશ્ય થશે। ઘુવડ એ ધનની દેવી લક્ષ્મીનું વાહન છે। માનવામાં આવે છે કે ઘરની આસપાસ ઘુવડને જોવું અથવા રાખવું ખૂબ જ શુભ હોય છે। ઘુવડને અચાનક જોવું પણ ખૂબ જ શુભ ગણાય છે। એટલે કે ટૂંક સમયમાં જ માં લક્ષ્મી તમારા ઘરે આવવાના છે। તેની કૃપાથી તમને ધનવાન બનાવવાના છે। જો તમને આ સંકેતમાંથી એક પણ સંકેત મળે છે તો તમે નસીબદાર માણસ છો, કેમ કે માતા લક્ષ્મી તમારા ઘરમાં આગમન કરવાના છે। ચેનલને અહીંયા સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઈક કરી દો। જય માં લક્ષ્મી, ધન્યવાદ।